કેમ કોઈનો દરવાજો ખખડાવે છે? આમ કોઈનો દરવાજો ન ખખડાવાય, સમજ્યો? હા, કોણ? કશું નહીં, આ છોકરોએ દરવાજો ખટખટાવી દીધો. કંઈ વાંધો નહીં, એમાં શું થયું? શું હાલ છે બાળકાની માં? શું આ ઘર અજયવીરનું છે? હા છે તો. તમે કોણ છો? હું તારો અજ્જુ. મને ઓળખે કે નહીં? યાદ કરવાની કોશિશ કર. જ્યારે ગયો હતો તારો મોટો હતો, હવે તો તારા સામે બાળક બનીને આવી ગયો છું. આ શું મજાક છે? આ તો બાળક છે, તમે તો મોટા છો. તમને આવી મજાક કરવું શોભા આપે છે કે? આ મજાક નથી, આ વીતેલું કાલનું સત્ય છે. જય અહીંયા આવીને ઊભો થઈ ગયો. એટલે શું? એટલે કે હું સમજાવું તમને. જો તમે પરવાનગી આપો તો અંદર આવી જઈએ. પાપા, પરવાનગી શું લેવાની? મારો જ તો ઘર છે. અહીંયા એક નીમનો પેડ હતો, એ શું કામ કપાવી દીધું? કહ્યું હતું ને છોકરીનો ઝૂલો ત્યાં લગાડવાનું છે. અરે વહુ, જો આ બાળક કોણ છે? બાપુ! કોણ છે દીકરા? હું તમારો અજ્જુ છું બાપુ. કેમ આંધળાની સાથે મજાક કરે છે બેટા? અજુને તો ગયે વર્ષો થઈ ગયા. પણ હું આવી ગયો છું બાપુ, તમારા પાસે, ગીતાના પાસે. પણ સુનૈના અને નોનુ ક્યાં છે? કમલના બાળપણનું નામ આને કેવી રીતે ખબર? હું તમને બતાવું છું. મારા આંખોની રોશની તો જવાન દીકરાની રાહ જોતા જોતા જતી રહી. પણ મનની આંખ હજી બરાબર છે. પણ મારું મન નથી માની રહ્યું બેટા. બાપુ, તમારા ખાतिर તો કહેતો હતો, હવે તો વખત પણ નીકળી ગયો. મોતિયા ઉતરતા જ પેલા ચશ્મા બનાવી લો. નહીં માન્યા, હવે બેસી ગયા ને? માં, તું શું કામ રોય છે? શું થયું ભાઈ? માં, કોણ છે? આ લોકો રોહતકથી આવ્યા છે અને એમ કહે છે કે તારા પપ્પાનો બીજો જન્મ અમને ત્યાં થયો છે અને આને ગયા જન્મના તારા પપ્પા બતાવે છે. પાછલા જન્મ? આ શું મજાક ચાલે છે? હા, સાચું સાચું કહો, તમે કોણ છો? છોકરાઓ તો બહુ વડા થઈ ગયા છે. હું તને કહેતો હતો ને, અક્ષનૈના તારા ઉપર ગઈ છે. પણ તું માનતી જ નહોતી. ઓ હેલો છોટા, આ શું બકવાસ કરે છે? હા, ભાઈ સાથે વાત કરવાની શાન નથી? આ શું છે આંટી? હા, બીજો હું હશે? મને લાગે કોઈ ઠગ હશે અને કદાચ તમને ફસાવવા આવ્યા હશે. જો ભાઈ, અમારે તને ઠગવું નથી. અમારું બાળક તો 2 વર્ષથી બીમાર હતો, બહુ પરેશાન હતા.
પછી કોઈએ માધવ આચાર્યજી વિશે જણાવ્યું. અમે ગરોલી ગયા, ત્યાં આચાર્યજીએ અમને રસ્તો બતાવ્યો અને અમે અહીં આવી ગયા, જેથી અમારું બાળક સારું થઈ જાય. માં, જતીનના ઘરવાળા પણ આચાર્યજીના ભગત છે. અમે એ વાત તો જાણતા નથી કે આ તમારો અજયવીર છે કે નહીં. મને તો મારો દીકરો સાજો નવરો જોઈએ. બસ એ જ લાલચ અમને અહીં ખેંચી લાવી છે. અરે મારી ભોળી માં, બીજો જન્મ થાય છે મર્યા પછી. અને મારા પપ્પા તો અચાનક ગાયબ થયા હતા ને. ના ક્યાંય મળ્યા, ના કોઈ ખબર મળી, અને ના એમની ડેડ બોડી. તો તમે એ કહો કે કેવી રીતે માની લેજે? શું તને પાકી ખાતરી છે કે મારા પપ્પા મરી ગયા હતા? નોનું, હું મરી ગયો હતો. આ તો મારો બીજો જન્મ છે. અચ્છા જી, તો એક વાત કહો, તમારું મોત કેવી રીતે થયું હતું? જોયું? મેં કહ્યું હતું ને, આ બધું છેતરપિંડી છે. ચાલો અંકલજી, નાટક પૂરું થયું, હવે તમે જાઓ. બેટા, હમણાં તો દેખાતું નથી, પણ આ આંખોએ દુનિયા જોઈ છે અને મારું મન કહે છે કે આ લોકો ખોટા તો બિલકુલ જ નથી. એક કામ કર, તારા મોટા ભાઈને અને ગામના 4-5 મોટા મોભીઓને જમા કરી લે અને આજે એમને આરામ કરવા દો. કાલે થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. ઠીક છે દાદા, પણ મને વિશ્વાસ નથી. હું આ લોકોના બાબતે આચાર્યના પાસે તસલ્લી કરી લઉં. સુનૈના, એકવાર તારા માને બોલાવી દે. માં, એ તને બોલાવી છે. તારી આદત કેમ નથી જતી? હું કેટલી વાર તને કીધું હતું, અથાણાને રોટલીના સાથે થાળીમાં ક્યારેય નહીં મૂકતી. રોટીને તેલ લાગે છે, અચાર બીજી કટોરીમાં લઈ આવ. માં, માં, શું થયું માં? સુનૈના, હવે તો મને વિશ્વાસ થઈ ગયો છે કે આ જ તારા પપ્પા છે. આ કાંઈ પણ ખોટું નથી બોલી રહ્યા. પેલા અથાણાવાળી વાત તો કોઈ ત્રીજી વ્યક્તિને ખબર જ નથી. આ એમની જેમ જ બોલી રહ્યો છે અને મેં જાણી જોઈને અજમાવવા માટે જ અથાણું મૂક્યું હતું. ભાભી રામ રામ. રામ રામ. દાદાજી રામ રામ. ભાભી, શું આજે સવારે સવારે કેમ મને યાદ કર્યો? બધું ઠીક તો છે ને? બધું ઠીક તો છે, પણ એક ધર્મ સંકટ આવી ગયું છે. કેવું ધર્મ સંકટ? જુઓ, એક છોકરો છે, કાલે જ આવ્યો છે ઘરે અને એમ કહે છે કે મારો પુનર્જન્મ થયો છે, હું અજવીર છું. ભાભી,
જે વાત એણે તને કહી છે જોઈને તો લાગે છે કે એ આપણો જે વીર જ છે, પણ મને એક વાત સમજમાં નથી આવતી. આપણો જે વીર તો અચાનક ગાયબ થઈ ગયો હતો ને, અને જો આ એનો પુનર્જન્મ છે તો એનો મતલબ એમ થયો કે અજય મરી ગયો. ના, એવી તો કોઈ વાત યાદ નથી એને. તો પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એટલે જ તમને બંનેને બોલાવ્યા છે મેં. જુઓ, તમે તો ઘરના જ છો. 15 દિવસમાં દીકરીના લગ્ન છે, અને હમણાં આ બધું મારું તો મગજ જ કામ નથી કરી રહ્યું. ક્યાં છે? ઉપર. આ છે કે શું? હા, ભાઈ આવી ગયો મારો ભાઈ. ભાઈ ઠીક છે ના? અરે હું તો ઠીક છું. તું કેમ છે? હું સરસ, અને તને જોઈને તો હજી સરસ. ભાભીએ કહ્યું બધું મને, બાકી બધું તો ઠીક છે. તું મર્યો કઈ રીતે એ તો કે મને. બસ એ જ યાદ નથી આવતું.